राज्य सरकार पास पूरतो पेट्रोल डीजलનો સ્ટોક છે જ। લોકોને પેટ્રોલ માટે લાઈન ન લગાવવા માટે પણ કરાઈ છે અપીલ। પુરવઠા વિભાગના સચિવે પણ ન ગભરાવા લોકોને અપીલ કરી છે। રાજ્ય પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાની વાત તેમણે મૂકી હતી। આગામી સમય માટે બફર સ્ટોક હોવાની વાત પણ તેમણે મૂકી છે। લોકોને બોટલમાં કે કોઈ પાત્રમાં પેટ્રોલ નહીં આપવાનો પણ પેટ્રોલ પંપને આદેશ આપી દેવાયો છે। કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। મહત્વપૂર્ણ છે કે ગઈકાલથી જ મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ડીઝલ માટે પડાપડી કરી રહ્યા છે, ત્યારે લોકોને ન ગભરાવા માટે અપીલ થઈ રહી છે। આ સાથે ખોટી અફવાઓ ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહીની પણ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ વાત કરી હતી। કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે। તો સરકાર ચોક્કસ અપીલ કરી રહી છે કે પેનિકમાં ન આવો। સરકાર પાસે પૂરતો પેટ્રોલ પેદાશોનો સ્ટોક ઉપલબ્ધ છે જ। ગઈકાલે પણ અમારા મોના ખંધારજી અને સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ બાબતની અપીલ કરી હતી। રાજ્યની અંદર ગેસ અથવા તો પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી, જેને જ્યારે જોઈએ જેટલું જોઈએ એટલું મળશે। એટલે આ અફવાઓ ફેલાવવાવાળાઓથી આપણે પણ સાવધાન રહેવાનું છે। આવી અફવાઓ ભૂતકાળની અંદર પણ ફેલાવી અને લોકોએ કેવું પેનિક ઊભું કર્યું હતું એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે। મારી આપ સૌને વિનંતી છે, આપના દ્વારા વિનંતી છે, ગુજરાતની કોઈ જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આ પુરવઠા બાબતે પડે તેમ નથી। કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાથી આ વિષય ઉપર અને સાથે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ બારીકાઈથી નજર રાખી રહ્યા છે। કોઈ પણ પ્રકારની પેનિક થયા વગર જ્યારે જરૂર હોય ત્યારે જ ભરાવા જાય એવી મારી સૌ ગુજરાતના નાગરિકોને અપીલ છે।